હેલો મિત્રો, અમારી આ પ્રજ્ઞેશ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે રમતગમત વિશેની વિવિધ ચર્ચાઓ કરી છે. તેમાં આપણે અત્યારે ભાગ 4ની ચર્ચા કરીશું. તેમાં આપણે જોઈશું પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભારતીય ખેલાડી અને વિવિધ દેશોની રાષ્ટ્ર રમત, જેની આપણે વિશિષ્ટ ચર્ચા કરીશું. જેની આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ભારત રત્ન મેળવનાર ખેલાડી. તો પ્રથમ ભારત રત્ન મેળવનાર ખેલાડી ભારતીય સચિન તેંડુલકર હતા. ત્યારબાદ વન ડેમાં સૌથી વધુ વ્યક્તિગત રન નોંધાવનાર ખેલાડી સચિન તેંડુલકર 18,426 રન તેમને માર્યા છે તેમના કરિયરમાં વન ડેમાં. ત્યારબાદ વિઝડન પુરસ્કાર દ્વારા સન્માનિત થનાર રણજીતસિંહજી હતા. ત્યારબાદ ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં સદી ફટકાવનાર પ્રથમ ખેલાડી વિજય હજારે. વિજય હજારે ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં તેમને સદી ફટકાવનાર પ્રથમ ખેલાડી હતા. ત્યારબાદ વિશ્વકપમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી જે ભારતીય. આ બધી મિત્રો ભારતીય ખેલાડીઓની જ વાત થાય છે, એટલું ધ્યાન રાખજો. વિજય હજારે, તેમાં પણ વિજય હજારે આવશે, જેમને વિશ્વકપમાં પ્રથમ હેટ્રિક લેનાર ખેલાડી બન્યા છે ભારતીય. ત્યારબાદ વન ડેમાં હેટ્રિક લેનાર સ્પિનર, તો મિત્રો હમણાં જ આ કુલદીપ યાદવ, સોરી મિત્રો લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, કુલદીપ યાદવ છે જેમણે સ્પિનરમાં હેટ્રિક લીધી છે વન ડેમાં. સોરી મિત્રો. ત્યારબાદ ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડી, ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ સ્પિનર હરભજન સિંહ, જેમને પ્રથમ ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર સ્પિનર છે. ત્યારબાદ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી, મિત્રો ધ્યાન રાખજો, ખાસ નોટ કરજો, સચિન તેંડુલકર. થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. સચિન તેંડુલકર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી. ત્યારબાદ નવમો પ્રશ્ન, ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર, ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર અનિલ કુંબલે. આ બી નોટ કરજો મિત્રો, IMP છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, સૌથી નાની વયના વિકેટકીપર, સૌથી નાની વયના વિકેટકીપર પાર્થિવ પટેલ, જેમણે સૌથી નાની વયના વિકેટકીપર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, સૌથી નાની વયે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકાવનાર પૃથ્વી શો, જેમને સૌથી નાની વયમાં પ્રથમ ટેસ્ટમાં સદી ફટકાવનાર પ્રથમ ટેસ્ટમાં જ, મિત્રો ધ્યાન રાખજો, પ્રથમ ટેસ્ટ જ છે એમના કરિયરની. ત્યારબાદ સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનાર ભારતીય ખેલાડી આપણા મહેન્દ્રસિંહ ધોની, જેમણે સૌથી વધુ મેચમાં કેપ્ટનશી કરી છે ભારતની. ત્યારબાદ 13મો પ્રશ્ન, એક મેચમાં સર્વાધિક કેચ પકડનાર, એક મેચમાં સર્વાધિક કેચ પકડનાર ભારતીય વિકેટ કીપર રિષભ પંત. એક મેચમાં સર્વાધિક કેચ પકડનાર ભારતીય વિકેટ કીપર રિષભ પંત. ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ 14મો પ્રશ્ન મિત્રો, પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર વિનુ માંકડ,
પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર વિનુ માંકર. વનડેમાં સૌથી વધુ વખત બેવડી સદી ફટકાવનાર પ્રથમ ખેલાડી રોહિત શર્મા. વનડેમાં જેમણે સૌથી વધુ વખત બેવડી સદી મારી છે રોહિત શર્માએ, અને સૌથી વધારે છક્કા મારવાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ બી તેમને પ્રાપ્ત કર્યો છે T20 વર્લ્ડ કપમાં મિત્રો. ત્યારબાદ સૌથી યુવા વયે વનડેમાં બેવડી સદી મારનાર પ્રથમ ખેલાડી યુવા, સૌથી વધારે રોહિત શર્મા, અને સૌથી યુવા વયે બેવડી સદી ફટકાવનાર શુભમન ગિલ હશે મિત્રો. ધ્યાન રાખજો, બંનેમાં ડિફરન્ટ છે થોડું. વનડે ટેસ્ટમાં અને T20માં સદી ફટકાવનાર ભારતીય ખેલાડી. વનડે ટેસ્ટ અને T20માં સદી ફટકાવનાર ભારતીય ખેલાડી મિત્રો ધ્યાન રાખજો. કેપ્ટન તરીકે બી રહેલા છે રોહિત શર્મા મિત્રો. ત્યારબાદ વિવિધ દેશોની રાષ્ટ્ર રમત વિશે આપણે ચર્ચા કરીશું. તો તેમાં પ્રથમ પ્રશ્ન છે ભારતની રાષ્ટ્ર રમત છે હોકી. ભારતની રાષ્ટ્ર રમત હોકી છે, અને પાકિસ્તાનની બી રાષ્ટ્ર રમત હોકી છે મિત્રો. ભારત અને પાકિસ્તાનની બંનેની રાષ્ટ્ર રમત હોકી છે, ધ્યાન રાખજો મિત્રો. અને ઓલિમ્પિકમાં સૌથી વધુ હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર બી આપણું ભારત જ છે મિત્રો, એ ધ્યાન રાખજો. IMP રહેશે. ઓલિમ્પિકમાં ટોટલ 9 ગોલ્ડ છે મિત્રો હોકીમાં. અત્યારે હમણાં જ આપણે બ્રોન્ઝ જીત્યો છે ઓલિમ્પિકમાં સ્પેનને હરાવીને. ત્યારબાદ બાંગ્લાદેશ, તેની રાષ્ટ્ર રમત છે કબડ્ડી મિત્રો. બાંગ્લાદેશની રાષ્ટ્ર રમત છે કબડ્ડી. ત્યારબાદ નેપાળની રાષ્ટ્ર રમત છે ગિલ્લી દંડો. નેપાળની રાષ્ટ્ર રમત છે ગિલ્લી દંડો. શ્રીલંકાની રાષ્ટ્ર રમત છે વોલીબોલ. ચીનની રાષ્ટ્ર રમત છે ટેબલ ટેનિસ. ત્યારબાદ જાપાનની રાષ્ટ્ર રમત છે જુડો. અને રશિયાની રાષ્ટ્ર રમત છે શતરંજ અને ફૂટબોલ મિત્રો. શતરંજ એ ભારતમાંથી નીકળી છે, મતલબ ભારત તેનું ઉદ્ગમ સ્થાન છે. ભારતે બનાવી છે શતરંજ, એટલું ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ ભૂતાનની રાષ્ટ્ર રમત તીરંદાજી છે ભૂતાનની. મલેશિયાની રાષ્ટ્ર રમત છે બેડમિન્ટન. ધ્યાન રાખજો મિત્રો, બેડમિન્ટન મલેશિયાની રાષ્ટ્ર રમત છે. ભૂતાનની તીરંદાજી છે. યુએસએની બેઝબોલ છે. બેઝબોલની અંદર તેના મેદાનને ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ટોટલ 9 ખેલાડી હોય છે મિત્રો. ત્યારબાદ કેનેડાની રાષ્ટ્ર રમત છે આઈસ હોકી મિત્રો. ધ્યાન રાખજો, આઈસ હોકી છે એ કેનેડાની રાષ્ટ્ર રમત છે. અને ભારતની હોકી છે ને પાકિસ્તાનની બી હોકી જ છે, પરંતુ કેનેડાની આઈસ હોકી છે, આઈસ હોકી. ત્યારબાદ મિત્રો ઇંગ્લેન્ડની રાષ્ટ્ર રમત છે ક્રિકેટ. ઇંગ્લેન્ડથી જ શરૂઆત થઈ ક્રિકેટની મિત્રો. ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડથી જ થઈ. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્ર રમત છે ક્રિકેટ. ત્યારબાદ આફ્રિકાની બી રાષ્ટ્ર રમત છે ક્રિકેટ, ધ્યાન રાખજો મિત્રો. સાઉથ આફ્રિકાની બી રાષ્ટ્ર રમત ક્રિકેટ જ છે. સ્કોટલેન્ડની રાષ્ટ્ર રમત છે રગ્બી ફૂટબોલ.
ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત છે. સોરી મિત્રો, સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત છે ફૂટબોલ, રગ્બી ફૂટબોલ. સ્પેનની રાષ્ટ્રીય રમત છે આખલા યુદ્ધ. મિત્રો આપણે અવારનવાર જોયું હશે, આખલા યુદ્ધ ચાલતા હોય તે સ્પેનની રાષ્ટ્રીય રમત છે. અને હમણાં જ આપણે સ્પેનને હરાવીને હોકીમાં બ્રોન્ઝ જીત્યું છે ઓલિમ્પિકમાં. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રમત છે બેડમિન્ટન. મિત્રો ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રમત છે બેડમિન્ટન. ત્યારબાદ મિત્રો બસ આજના આટલા જ પ્રશ્નો હતા. મિત્રો જો તમે અમારી આ પ્રજ્ઞેશ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ, શેર કે લાઈક ના કરી હોય તો તમે કરી લેજો, જેથી તમને અવારનવાર અમારા રમતગમત ક્ષેત્રે અને પોલીસ કોન્સ્ટેબલ ક્ષેત્રે આપણે આ સિરીઝનો પ્રારંભ કર્યો છે, તેના કેટલાક આપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું આ ચેનલ પર. જેથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી